હું ગોરધનભાઈ ખડેલા. મારો કોવિડનો રિપોર્ટ 6 જુલાઈએ પોઝિટિવ આવેલો. મારી પત્નીનો પણ રીટાબેન ખડેલા. અમે બંને 6 જુલાઈએ HRCTમાં કોરોના પોઝિટિવ આવેલા. ત્યારબાદ અમે લોકો સહજાનંદ ગૌશાળાના જાણમાં આવેલા કે ભાઈ અહીંયા પણ કોરોના માટેની એક કીટ બનાવવામાં આવેલી છે. એ કીટ અમે મંગાવી અને 9 તારીખ 10 તારીખથી અમે આ કીટનો સેવન શરૂ કરેલું, જેની અંદર એક ગૌમૂત્રની અંદરથી જોર બનાવવામાં આવેલો છે, જે જમતા પહેલાં 3 ટાઈમ 20 mlનું સેવન અમે કરેલું. સાથે એક 2 કેપ્સ્યુલ હતી યષ્ટિ મધુ અને મેઘમાલ, જે આપણા શરીરની અંદરની કફ કાઢે છે, જે સવાર સાંજ એક ટાઈમ લેવાની હોય છે અર્કની સાથે. અને એક નેઝલ ડ્રોપ, જે હું 3 વર્ષ પહેલાં પણ એનો ઉપયોગ કરતો જ હતો, જેનાથી આપણા નાકની અંદર 2 ટીપા નાખવાના, જેનાથી કોરોનાની અંદર ઊંઘ નથી આવતી. એ ઊંઘ પણ ઘસઘસાટ આવી જાય છે, જે 8 કલાકની ઊંઘ 4 કલાકમાં પૂરી થઈ જતી હતી અમારી. અને જે આપણા સાઇનસની અંદર કોરોનાના જંતુ હોય છે એને પણ નાશ કરે છે. અને બીજી એક ભસ્મ આપેલી કે જે ભસ્મનું પાણી પીવાથી બોડીની અંદર ઓક્સિજનનું લેવલ મેન્ટેન રહે છે. એ ભસ્મ ઉકળતા પાણીમાં નાખી અને પાણી સેટલ થઈ ગયા પછી એને ઉપરનું પાણી ભરીને પીવાનું હોય છે, જેનાથી ઓક્સિજનનું લેવલ કમ રહે છે. હું કોવિડમાંથી સાંગોપાંગ પાર ઉતરી ગયેલો છું અને આજે મેં આ સહજાનંદ ગીર ગૌશાળાની વિઝિટ કરેલી છે. આજે તારીખ છે 11 ઓગસ્ટ. હું કોરોના પોઝિટિવ 6 જુલાઈએ થયેલો અને અમારી ટ્રીટમેન્ટ 20 જુલાઈએ પૂરી થઈ ગયેલી અને અમે 27 જુલાઈએ કમ્પ્લીટ ક્વોરન્ટાઇન પણ અમારું પૂરું થઈ ગયેલું. અને 8 ઓગસ્ટે અમે આજે 11 ઓગસ્ટે અમે સહજાનંદ ગીર ગૌશાળાની વિઝિટે આવેલા છે. આ કીટ કોરોનામાં અમને બહુ જ ઉપયોગી થયેલી છે અને ઘણા બધા મારી સાથે મિત્રો જે હતા એમને પણ આ કીટ લીધેલી છે. જે ચેતનભાઈ ગુજરાતી કરીને, જે 20 દિવસથી એડમિટ હતા હોસ્પિટલની અંદર, એમને ઓક્સિજન ઘટતો હતો, એમને પણ મેં ફોર્સ કરી, એમના સગા સંબંધીને વાત કરી અને હોસ્પિટલની અંદર જે આયુષની અંદર એડમિટ હતા એમને આ અર્ક અમે પીવડાવેલો. અને 3 દિવસ પછી 4 દિવસ પછી અમને હોસ્પિટલમાંથી રજા આપેલી. અર્ક પીવડાવવાનું શરૂ કર્યું ત્યારે 7 કિલો ઓક્સિજન આપતા હતા. 18 કલાકની અંદર એમના ભાઈ હિરેનભાઈનો મને ફોન આવેલો કે ભાઈ અત્યારે એમને ઓક્સિજન 7 કિલોમાંથી 4 કિલો કરેલ છે અને ચોથા દિવસે એમને રજા આપી અને ઘરે મોકલી દીધેલા હતા. એટલે આ કીટ કોરોના માટે બહુ જ ઉપયોગી છે. લાગતા વળગતા વ્યક્તિઓને આમનો પ્રચાર કરજો. ધન્યવાદ. જય ગુરુદેવ. ઓમ નમો નારાયણ.